Hello, good morning to all. Let's start today our chapter named in our course, especially preposition. Today we are going to learn some more preposition named above, up above, and over. Okay, let's start now. चलो बेटा अभ्यास शुरू करिए. तो સૌથી પહેલા અપ એબોવ અને ઓવર જે પ્રિપોઝિશન છે એની થોડી ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એના અર્થ પ્રમાણે એ પોતાની પ્રીપોઝિશન આપે છે કે કેમ. ચાલો the balloon goes and ચલો સિલેક્શન કરવું છે કોનું કરી શકીએ. the balloon goes blank in the air. balloon હવા ભરેલો છે. તમે આ નામ છોડી દેશો તો એ હવામાં અપ તમારી જે સ્થિતિ છે કે તમે જે અંતરેથી એને છોડો છો ત્યાંથી એ હવામાં અદ્ધર ને અદ્ધર ગતિ કરશે. એ સ્થિર નહીં થઈ જાય. એ હવામાં અદ્ધર ને અદ્ધર ગતિ આમ કરશે. એની સ્થિતિ આપણને અપ ઇન ધ એર જોવા મળશે. તો આવી પોઝિશન માટે આપણે અપનું સિલેક્શન કરવું પડે. ક્લિયર. તમે વૃક્ષ ઉપર ચડો છો તો ક્લાઇમ્બ સાઈડ, પણ વૃક્ષ ઉપર ચડવાની તમારી ગતિ ચાલુ છે તો ક્લાઇમ્બ અપ અ ટ્રી. નીચેથી ઉપરની તરફ તમે ગતિશીલ છો તો બેટા અપ. તમે ફાયર ક્રેકર ફટાકડામાં રોકેટ છોડો છો તો અહીંથી જ તમે એને ફાયર કરો છો. એ આમ જાય છે નીચેથી ઉપરની તરફ અપ લખવાનું. કાયમ બેટા યાદ રાખવાનું. બરાબર. કોઈ પણ મંકી છે દોડતો આવે છે અને ઠેકડો ભરીને આમ ઝાડ ઉપર ચડે છે તો એ અપ, નીચે ઉતરે છે તો ડાઉન. પણ આપણે હાલ તો એ શીખવાનું છે કે નીચેથી ઉપરની તરફ ગતિ દર્શાવતા તમામ સ્થિતિ માટે આપણે અપ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવો. ઘણીવાર આપણે આવજા માટે અપ ડાઉન શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો આજની આ સ્થિતિ જોતા કે આજનો આ અભ્યાસ ચેક કરતા ખોટું પડે કે ના પડે. મંકી અપ ડાઉન તો કરે, પણ આપણે તો કહે કે મારો ફ્રેન્ડ ડીસાથી પાલનપુર અપ ડાઉન કરે છે. તેની સરખામણી મંકી સાથે બેટા કરીએ છીએ. ખોટું પડે ને. તો ત્યાં કોમ્યુટ આવે. માય ફ્રેન્ડ કોમ્યુટ્સ ફ્રોમ પાલનપુર ટુ ડીસા. આટલી આપણે કાળજી રાખવી અને એ પ્રમાણે હવેથી આપણા નોલેજને અપડેટ કરવો કે આવ જા માટે કોમ્યુટનો ઉપયોગ કરવો. COMUTE અપ ડાઉન આવે નહીં. The picture is board. કોઈ પણ પિક્ચર છે, માનો કે આ બોર્ડ છે એની ઉપર કોઈ પિક્ચર મેં લગાવ્યું છે. બોર્ડની સપાટીને ટચ નથી બેટા, પણ બોર્ડની લગોલગ અદ્ધર છે, ઉપર છે. આવી સ્થિતિ માટે મારે એબોવ નો ઉપયોગ કરવો પડે. સમજો.
તમારાથી સીધી રેખામાં અધર કે ઉપર છે એવી તમામ પોઝિશન એબોવ નામના પ્રિપોઝિશન થી લખવાની. ઓકે, યાદ રાખજો બેટા. દાખલા તરીકે the sky છે. The sky is us. The sky is ખાલી જગ્યા us. આકાશ આપણાથી આમ અધર છે. તમે કોઈ પણ જગ્યાએ ઊભા રહો, આકાશ તમારી સમાંતર અધર હશે બેટા, સીધી રેખામાં અધર હશે, તો ત્યાં તમે એબોવ લખી શકશો. ક્લિયર? The thief jumped wall. બંનેનો બે સમજવાનો છે બેટા. thief વોલ ઉપર થઈને આમ કૂદે છે, સમાંતર નહીં. આ બાજુથી આ બાજુ દીવાલ ને ટચ નથી થતો, દીવાલની સપાટી પર સ્થિર નથી, પણ દીવાલને ઓળંગીને દીવાલથી અધર આ બાજુથી આ બાજુ જાય છે. એવી તમામ સ્થિતિ માટે આપણે ઓવર લખવું પડે. તમે કોઈ બ્રિજ જોજો બેટા, નદી આમ વહેતી હશે તો બ્રિજ એની આમ હશે બેટા, આમ નહીં હોય, આમ બાંધવામાં આવશે. આ બાજુથી આ બાજુ વચ્ચે નદી પસાર થતી હશે, માટે આપણે કહીએ છીએ સર the bridge is over the river. પણ જો આમ અધર હોય તો બેટા એબોવ. અહીંયા મેં ચિત્ર મૂક્યું છે, માની લો બોર્ડની ઉપર કોઈ ચિત્ર છે, એ આની આમ સીધી રેખામાં અધર છે બેટા, તો એબોવ આવે. પણ આ બાજુથી આ બાજુ અધર હોય તો બેટા ઓવર આવે. માટે સમજો, વધારે ક્લિયર થશે. The bird flew overhead. વધારે તમને આ એક્ઝામ્પલ તમારા કોન્સેપ્ટને ક્લિયર કરી આપશે કે પક્ષી છે અમારા હેડ ઉપર થઈને આમથી આમ બેટા ઉડે, આમ ના ઉડે, આમથી આમ જાય, આમ જાય, તો અધર તો છે પણ એ આમથી આમ જાય છે, તો ઓવર આવશે. સમજી ગયા બેટા? બરાબર ક્લિયર? ખ્યાલ આવશે ને? તો આ ત્રણનો તમારો આ શરીર નીચેથી ઉપરની તરફ ગતિશીલ રહેતો બેટા અપ, નીચેથી ઉપરની તરફ અધર રહે સમાંતર તો એબોવ, અને આ બાજુથી આ બાજુ વિરુદ્ધ દિશામાં અધર રહે તો ઓવર. દીવાલ ઉપર થઈને ચોર કૂદે છે તો આમથી આમ જાય છે, પણ દીવાલથી તો અધર છે, પણ એની સ્થિતિ આમથી આમ, એક દિશાથી સામેની બીજી દિશા તો ઓવર, અને સમાંતર અધર તો બેટા એબોવ. ઓકે, 5 થી 6, 5 ની ઉપર 6 સમાંતર ખરા કે નહીં બેટા? 6 થી 7, 1 થી 100, પણ એબોવ આવે કે ના આવે? 50 એબોવ, તો 50 થી 51 કે 100 બધા એબોવ જ કહેવાય, ને સમાંતર છે બેટા. રેડી? એટલે આટલું કાળજી રાખજો. under after before. समझो, अंडर, आफ्टर, बिफोर ત્રણે પોઝિશન બતાવે છે, પણ એમાં ડિફરન્સ વાસ્ટ છે, વધારે ખ્યાલ ઝડપથી આવશે. દાખલા તરીકે
We are sailing. We are sailing. આ sailing છે એની નીચે આપણે છીએ, એક્ઝેક્ટ નીચે. જે એબો છે ને બેટા આનાથી અંદર પણ સીધી રેખામાં, એમ આનાથી નીચે પણ સીધી રેખામાં, તો અંદર. ક્લિયર? ઘણીવાર આપણે કહીએ છીએ પપ્પા ધ કાઉ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. તો કાઉ છે ટ્રી ની બ્લેન્ક અંડર ધ ટ્રી છે. ઓકે, ટ્રી છે એની એક્ઝેક્ટ નીચે કાઉ છે. સપાટીને ટચ નથી, આ રીતે છે બેટા, જોઈ લો. તો એ અંડર આવે અને આ રીતે હોય તો બેટા એબો આવે. સમજી ગયા? We ran running train. We ran a running train. દોડતી ટ્રેનની આગળ દોડીએ કે પાછળ દોડીએ? સ્વાભાવિક છે બેટા. તો શું લખાશે ત્યાં? જવાબમાં બેટા આફ્ટર લખાશે. અને never stand running train. never stand running train. આનો અર્થ સમજો તો જવાબ બદલાશે. દોડતી ટ્રેનની સામે ન ઊભા રહેશો, ની સમક્ષ, ની પહેલા કે ની પછી. દોડતી ટ્રેનની પહેલા ન ઊભા રહો કે ની સમક્ષ. આ સમજવાનું છે બેટા. તો નેવર સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ. ક્લિયર? હવે જોઈ લો. never speak result. never speak result. પરિણામ પહેલા ક્યારે બોલશો નહીં. તો રિઝલ્ટ ની પહેલા તમારી સ્થિતિ છે તો શું આવે ત્યાં? બિફોર આવે. રિઝલ્ટ ની પહેલા ક્યારે બોલશો નહીં. never speak before result, speak after result. પણ માનો કે આ જવાબ બી રે આપશે તો એને બદલી દેવાય. never stand ખાલી જગ્યા રનિંગ ટ્રેન. તો જવાબ આ ના આવે, આ ના આવે, પણ ઇન ફ્રન્ટ ઓફ આવે. બેઝિક કોર્સ ક્યારેક બેટા પૂછી શકાય. 6 7 8 9 નો બેઝિક કોર્સ ધ્યાન પર રાખવાનો. take milk washing hands. take milk washing hands. હાથ ધોયા પહેલા જમવા બેસવું કે હાથ ધોયા પછી? તો બેટા ખ્યાલ આવી જાય એવું છે. શું આવે? આફ્ટર. અને આ વાક્યમાં નજીવો ફેરફાર છે પણ જવાબ બદલી નાખે છે. never take milk washing hand. never take milk washing hand. જમ્યા પહેલા ક્યારે, હાથ ધોયા પહેલા ક્યારે જમવાનું લેશો નહીં. તો આનાથી જવાબ ઉપર અસર પડી. જોઈ લો. જવાબ આવે before. never take milk before washing hand, take milk after washing hand. આ રીતે બેટા એનો એક્સરસાઇઝ ના એક્ઝામ્પલ નો બરાબર સ્ટડી કરવો, પછી જવાબ માટે વિચાર કરવો.
ओके, लखी दो પછી આપણે આગળ જઈએ છીએ। થઈ ગયું છે બેટા?
beside, besides, between અને among. આ વખતે ચારની પેર બનાવીશું. beside, besides, between અને among. ચાલો શરૂઆત કરીએ આપણે. તો આ જે પ્રિપોઝિશન છે એનો સ્ટડી કરવા માટે આપણી જોડે કેવા પ્રકારની પોઝિશન હોવી જોઈએ, તો પછી આપણે એનો આન્સરિંગ માટે વિચાર કરી શકીએ. ચાલો મિત્રો, I stood my friend in a queue. I stood my friend in a queue. હું લાઈનમાં મારા મિત્રની કઈ સ્થિતિમાં હો, લાઈન છે તો હું મારા મિત્રની પાછળ ઊભો હું. તો એના માટે આવે beside. શું આવે? beside, ની બાજુમાં. લાઈનમાં આપણે એની પાછળ તો behind, beside, between, among. તો અહીંયા ધ્યાન રાખજો કે આપણે કોનો ઉપયોગ કરીએ બેટા? behind. કોના આધારે? લાઈનના આધારે. કોના આધારે બેટા? લાઈનના આધારે. બરાબર કાળજી રાખજો હો ને કે I stood ખાલી જગ્યા my friend in a queue, તો ત્યાં behind આવે, ની પાછળ. ક્લિયર? હવે એ જ વાક્યમાં I took my seat, my papa in theater. I took my seat blank my papa in theater. આ एक्चुअली ઉપરના લિસ્ટમાં નથી, પણ તમને બધાએ કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આપવામાં આવ્યું છે કે થિયેટર છે તો મેં મારી સીટ પપ્પાની બાજુમાં લીધી હોય, એવી જો મારી સ્થિતિ હોય તો જવાબ શું આવે બેટા? beside આવે. શું આવે? beside આવે. I took my seat beside my papa in theater. થિયેટરની જો સ્થિતિ હોય તો મારી સીટ મારા પપ્પાની બાજુમાં હોય, અને લાઈનની સ્થિતિ હોય તો મારું સ્થાન મારા ફ્રેન્ડની પાછળ હોય. એ પોઝિશનનો સ્ટડી કરીને પ્રીપોઝિશનનો સિલેક્શન કરવાનું. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? I know English, Gujarati. I know English, Gujarati. હું ગુજરાતી ઉપરાંત અંગ્રેજી પણ જાણું છું. એકના ઉપરાંત બીજું, તો જવાબમાં લખાશે besides, અને ની બાજુમાં લગોલગ તો બેટા beside. ઓકે, ધ્યાન રાખજો બેટા. હો ને?
there is no quarrel couple. There is no quarrel એટલે ઝઘડો, couple એટલે બેટા દંપતિ. તો જ્યારે દંપતિ વચ્ચે ઝઘડો નથી એવી સ્થિતિ છે તો કપલમાં સંખ્યા 2 જ હોય. ચોક્કસ સંખ્યા 2 હોય તો તમે તમારો પ્રિપોઝિશન between સિલેક્ટ કરી શકો છો. ધ્યાન રાખજો, આપણું પ્રિપોઝિશન between ચોક્કસ સંખ્યા 2 માટે છે, એની વિશેષ તમારે કાળજી લેવાની. ઓકે, there is no dispute three partners. There is no dispute, dispute એટલે બેટા વિવાદ. There is no dispute three partners, ત્રણ પાર્ટનર વચ્ચે કોઈ વિવાદ નથી. તો સંખ્યા 2 કરતા વધી ગઈ છે તો પછી dispute એ કોરલ જેવો જ અર્થ આપે છે. તો એમાં તમે લખી શકશો બેટા એમાં. શું લખી શકશો? એમાં 2 કરતા સંખ્યા વધે તો એમાં 2 સંખ્યા હોય તો between, પણ અર્થ અહીંથી આવશે. કોરલ છે તો ઝઘડો ની અમુકની વચ્ચે હોય, ડિસ્પ્યુટ વિવાદ અમુકની વચ્ચે હોય, પણ સ્થિતિ કઈ 2 જણની છે તો between, 2 થી વધે છે તો બેટા એમાં. ઓકે, please take your position to walls. ध्यान रखो बेटा बराबर. टेक योर पोजीशन टू वॉल्स, 2 દીવાલોની વચ્ચે તમારી સ્થિતિ લેવાની છે. પોઝિશન ડિસાઈડ ન કરી દેતા બેટા, ધ્યાન રાખજો. આમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે 2 દીવાલોની વચ્ચે, તો બેટા તમારો જવાબ શું આવે? between. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા બરાબર? No quarrel class. ध्यान रखो बेटा, नो quarrel class. આવા સારા એક્ઝામ્પલ પૂછી શકાશે. ઝઘડો વચ્ચે જ હોય પણ અહીંયા ક્લાસ લખ્યો છે. ક્લાસ 2 સંખ્યાથી વધે, 5 10 20 નો 30 નો ક્લાસ હોય એટલે ક્લાસ જ ગણાય. તો 2 કરતા વધુ હોય તમારે સમજવાનું છે કે એમાઉન્ટમાં આ રીતે સ્થિતિ આવે અને એમાઉન્ટનું સિલેક્શન કોરલના કારણે થાય. નો કોરલ એમાઉન્ટ ક્લાસ. ઓકે, બરાબર કાળજી રાખવાનું.
ઉપરાંત હું પણ મંદિરે ગયો. તો બેટા besides શું આવે? besides અનિલ, besides તદુપરાંત, અનિલ ઉપરાંત હું પણ મંદિરે ગયો. અહીં also ના કારણે તમારી આ પોઝિશનનો વધારે ખ્યાલ આવશે. besides અનિલ I also went to temple. રેડી? અને એ રીતે in temple I stood અને મંદિરમાં હું અનિલની બાજુમાં ઊભો રહ્યો. તો બેટા beside. ક્લિયર? બરાબર બેટા ખ્યાલ આવી ગયો છે. એક્ઝામ્પલ માં જે પોઝિશન છે એનો કેરફુલી સ્ટડી કરવાનો, ત્યારબાદ જવાબ લખવાનો. 3 માર્ક્સ ટુ ગો. 3 માર્ક્સ નો બેટા પ્રશ્ન છે. બહુ ધ્યાનથી જવાબ લખજો. હોને? લખી દો.
થઈ ગયું છે બેટા? Beyond, behind, across. Beyond, behind અને across. આ ત્રણેયની આપણે હવે સ્ટડી કરીએ કે એમના ભાગે કેવી સ્થિતિ આવશે. જોઈએ there is greenery, there is greenery mountain, there is greenery the mountain. કોઈ પર્વત છે એની પેરે પા આપણને પર્વત ઉપર ઊભા રહીને સામેની બાજુએ ગ્રીનરી દેખાય છે. તો પર્વત અને ગ્રીનરી વચ્ચેના જે અંતરની જે સ્થિતિ છે એને બેટા ની પેરે પા જવાબમાં આવે છે beyond, B Y O N D. ક્લિયર? there is church, આપણે પોન્ડ સરોવરના કિનારે ઊભા છે અને સામેની બાજુ એક પોન્ડ એટલે ચર્ચ છે. તો there is temple beyond the pond, તળાવને પેલે પાર મંદિર છે. ઓકે, તમને અહીંથી મંદિર દેખાય છે તળાવના કિનારેથી. તો તળાવનો કિનારો અને મંદિર સુધીના જે અંતરની જે સ્થિતિ છે એને બેટા બિયોન્ડ કહેવાનું. ઓકે, આટલું ખાસ ધ્યાનમાં રાખજો. never work your capacity, તમારી ક્ષમતાની હદબાર કામ કરશો નહીં. તમારી ક્ષમતા 1 કલાકની જ છે તો 1 મિનિટથી 60 મિનિટ સુધીનું જે અંતર છે એ ઓકે, પણ એનાથી ઉપર એ તમારી હદબાર છે. તો ત્યાં બેટા શું આવે? બિયોન્ડ. આટલી બેટા કાળજી તમે ખાસ રાખજો, વધારે મજા આવશે. never fruitless object, never run fruitless object. fruitless object એટલે અર્થ વગરનો હેતુ. અર્થ વગરના હેતુ પાછળ દોડશો નહીં. તો એની સ્થિતિ માટે આવે બેટા behind. શું આવે? behind. રેડી? આ વધારે ખ્યાલ રાખજો ને.
there is a wall cupboard. કબાટની પેલી બાજુ એક દીવાલ છે. કબાટની પેલી બાજુ દીવાલ છે તો કબાટ છે એની પાછળ દીવાલ હોય બેટા. કોઈ પણ કબડ હોય એની પાછળ દીવાલ હોય, ધ્યાન રાખો. તો ની પાછળની સ્થિતિ છે તો ત્યાં તમે શું લખી શકશો? behind. He ran the road. He ran the road. રસ્તાની આ બાજુથી આ બાજુ દોડે છે. across ઓળંગીને બેટા. ઓળંગે છે તો across. He swam the river. એક કિનારેથી બીજા કિનારે swam, SWAM, તળીને જાય છે તો બેટા across. ઓકે, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓળંગીને જાઓ છો. એક કિનારાથી બીજી કિનારા સુધી, એક રસ્તાથી બીજા રસ્તા સુધી ઓળંગીને જે ક્રિયા કરો છો ત્યાં બેટા across આવે. ની પાછળની સ્થિતિમાં છે તો behind આવે. અને ક્ષમતા બહારની છે કે એના અંતર સુધી તમે જોઈ શકો છો તો ત્યાં બેટા beyond આવે. ક્લિયર? દાખલા તરીકે તમે એક હિલ સ્ટેશન ઉપર ઊભા છો, ત્યાં સનસેટ થઈ રહ્યો છે તો એ હિલ સ્ટેશનની સામેથી તમને સનસેટ દેખાશે. યુ કેન સે પપ્પા there is sun beyond the mountain. ચલો બેટા, there is sun beyond the mountain. પર્વતની પેલે બાજુ હવે સૂર્ય દેખાય છે. ક્લિયર? તમને દેખાતું પર્વતનું અને પર્વતથી પછી સૂર્યના અંતરને સીધું અંતર તમે જોઈ શકો છો તો ત્યાં beyond જ આવે. આ ખાસ તમારે યાદ રાખવાનું. behind તો બેટા ખબર પડી જશે, across માં ખબર પડી જશે. અહીંયા માર્ક જાય છે એ ન જવા જોઈએ. હવે ફરીથી બેટા તમે જ્યાંથી જે વસ્તુ જોઈ શકો છો ત્યાં સુધીના સીધા અંતરને beyond કહેવાય. આટલું બેટા ખ્યાલ રાખજો. હા, બરાબર? તો નોટ ડાઉન કરી લો. જો કેટલાક પ્રિપોઝિશન્સ બાકી છે એ પ્રમાણે પછી હજુ આપણે આગળ જોઈશું. ત્યાર પછી આગળના કોર્સ ચર્ચા કરીશું. અને નોટ ડાઉન કરવા કાલે ફરી પ્રેડ ભરવા માટે બેસો ત્યારે બરાબર વાંચીને શરૂઆતથી બધા પ્રિપોઝિશન વાંચીને પછી બેસવાનું. થોડુંક 2-3 દિવસ વંચાશે એટલે એ આખું ચિત્ર તમારી સમક્ષ ક્લિયર થઈ જશે. રીડ રેગ્યુલરલી, આ સિદ્ધાંતને યાદ રાખવાનો. રીડ રેગ્યુલરલી. રેગ્યુલરલી ઇઝ એડવર્બ. તમારી રીડની ક્રિયામાં ગુણવત્તામાં વધારો કરશે. આપણો કોર્સ જ છે અને સમજ માટે પણ ઉપયોગી છે. હા, રીડ રેગ્યુલરલી. ઓકે, બાય, સી યુ.